વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા આવી રહ્યો છે। મહેસાણા પહોંચે ત્યાં પણ પવન સાથે વરસાદ છે। ભારે વરસાદથી માર્કેટ યાર્ડમાં માલ પલળી ગયો છે। ઊંઝા અને ઉનાળા યાર્ડમાં પડેલો માલ પલળ્યો છે। માલ પડતા જ વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ભારે પવનના કારણે યાર્ડમાં શેડને પણ નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ છે। હાલાકી વરસાદની આગાહી હતી જ, તો સતર્કતા શા માટે ન રખાવી? ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હતી। તેજસ અમારી સાથે જોડાય છે। તેજસ, આગાહી હતી તો આ સતર્કતા કેમ ન રખાઈ? શું જાણકારી, શું વિગતો? બિલકુલ કહી શકાય કે એકાએક જે કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસતાની સાથે જ હાલમાં જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાનના દ્રશ્યો પણ સામે આવે છે। ત્યારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ઊંઝા અને ઉનાવા માર્કેટ યાર્ડમાં પણ નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે। માર્કેટ યાર્ડમાં જે ખુલ્લામાં રાખેલો જે માલ હતો, વેચાણ માટે રાખવામાં આવેલો હતો, તે માલ પલળી ગયો છે। ખાસ કરીને વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી ખેત પેદાશો તમામ જે છે તે કમોસમી વરસાદને લઈને હાલમાં તો જરાક પલળવા ગઈ છે। ત્યારે ઉનાવા માર્કેટ યાર્ડમાં પણ જે છે તે તેના શેડને પણ નુકસાન થયું હોવાના સમાચાર હાલમાં આવી રહ્યા છે। ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદમાં હાલમાં અનેક જગ્યાએ જે છે તે નુકસાનીના દ્રશ્યો સામે આવી છે। ત્યારે એક મુખ્ય સવાલ એ ઉભો થવા જાય છે કે જે વરસાદની જો આગાહી હતી તો માર્કેટ યાર્ડ દ્વારા જે છે તે સાવચેતીના પગલાં કેમ લેવામાં આવ્યા? અગાઉથી જ જો સાવચેતીના પગલાં લેવામાં આવ્યા તો આ પ્રકારનું નુકસાન જે છે તે ન થયું હોય તે પ્રકારની વાત જે છે તે હાલમાં સામે આવી છે। બિલકુલ બિલકુલ આભાર તેજસ। તો આપ જોઈ રહ્યા છો મહેસાણામાં ભારે વરસાદથી માર્કેટ યાર્ડમાં પડેલો માલ પલળી ગયો છે।